અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સર્વ સમાજ પક્ષની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ ગનીભાઈ કાકલની આગેવાનીમાં યોજાઈ હતી। કચ્છ બાદ હવે આખા ગુજરાત તરફ પોતાની પક્ષને લઈ જવા અને નવા હોદ્દેદારોને જોડવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નવા નિમણૂક પામેલા લોકોને શુભકામનાઓ આપવામાં આવી હતી। કચ્છમાં 4 સીટો પરના વિજય બાદ આગામી નગરપાલિકા ચૂંટણીમાં ભુજમાં 52 સીટો અને અમદાવાદની 7 સીટો પર ઉમેદવારો ઉભા રાખવાની પણ જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી હતી। મારા પાર્ટીના આજે મુખ્ય મુદ્દા એ હતા કે આવનારા જે ઇલેક્શન આવે છે લોકલ ઇલેક્શન એમની અંદર અમારી પાર્ટી કયા જિલ્લામાં અને કેટલા ઉમેદવાર ક્યાં ઊભા રાખી શકશું એ ચર્ચા હતી। બીજી કે અમારી પાર્ટીની અંદર સદસ્ય જોડવાના હતા। આજે નિમણૂક પત્ર આપવાના છે 2-3 બરાબર। લઘુમતી મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે, અલગ અલગ લેડીસો છે એને જોડવાના હતા અને પાર્ટીની અંદર જે મેમ્બરશિપ છે એને કેવી રીતે વધારવી, એક્ટિવ કેવી રીતે કરવા એ બધી અમારી ચર્ચા હતી। મેટ્રો 10 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।